દોસ્તો, અંબાણી પરિવારના દરેક સભ્યો ખાસ કરીને ચર્ચામાં રહેતા હોય છે, પરંતુ બહુ ઓછા લોકોને ખબર હોય છે કે મુકેશ અંબાણીના વેવાઈઓ આજે એમનાથી પણ ધનિક હોઈ શકે છે. કારણ કે એમને એક નહીં, બે નહીં, પરંતુ ત્રણ વેવાઈઓ છે. શું તમે જાણવા માગો છો આ વેવાઈઓમાં કોણ છે સૌથી વધારે અમીર? તો આજના વિડીયોમાં અમે તમને આ તમામ બાબતે વાત કરીશું કે મુકેશ અંબાણીના આ વેવાઈઓ કોણ છે અને આજે કેવું જીવન જીવવાનું પસંદ કરે છે. એક તો 1500 કરોડની કંપનીના માલિક છે, તો બીજા આજે જીવે છે લક્ઝરિયસ લાઇફસ્ટાઇલ. ચાલો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ પર પહેલીવાર આવ્યા છો અને દોસ્તો હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. વાત કરી દઈએ સૌથી પહેલાં તો મુકેશ અંબાણીના સૌથી જે દીકરી છે એટલે કે ઈશા અંબાણી, કે જેઓ એમના લગ્ન આનંદ પિરામલ છે. આનંદ પિરામલ જે પિરામલ ગ્રુપ એન્ડ કંપનીના ચેરમેન છે. દોસ્તો, દેશની સૌથી જાણીતી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીની દીકરી એટલે કે ઈશા અંબાણી એ પિરામલ પરિવારની વહુ હોવાની સાથે અંબાણી પરિવારનો ભાગ આ પિરામલ પરિવાર બને છે. ઈશા અંબાણીની વાત કરીએ તો ઈશાના ખભા પર રિલાયન્સ રિટેલ વેન્ચર્સની મોટી જવાબદારી છે. તેણીના લગ્ન 12 ડિસેમ્બર 2018ના રોજ પિરામલ ગ્રુપમાં થયા હતા અને આનંદ પિરામલ સાથે એમના લગ્ન થયા. અજય પિરામલની આગેવાની હેઠળનું પિરામલ ગ્રુપ દેશના સૌથી મોટા કોર્પોરેટ ગ્રુપોમાંનું એક છે. પિરામલ ગ્રુપનો બિઝનેસ ખૂબ મોટો છે અને આજે બિઝનેસના ટાઇકૂન કહેવાતા મુકેશ અંબાણીની આ ઘરની વહુ એટલે કે શ્લોકા મહેતા છે, એમનું પણ એક મહેતા ફેમિલી ખૂબ ચર્ચામાં રહેતું હોય છે. આ પુત્ર આકાશના લગ્ન શ્લોકા મહેતા સાથે થયા છે, જેના પિતા વાત કરવામાં આવે તો રિલાયન્સ જીઓના પ્રભારી આકાશ અંબાણીના લગ્ન 9 માર્ચ 2019ના રોજ થયા હતા. શ્લોકા મહેતા એ હીરાના વેપારી અરુણ રસેલ મહેતાની દીકરી છે. તેમની ગણના દેશના જાણીતા હીરાના વેપારીઓમાં થાય છે અને આજે પણ આ શ્લોકા મહેતા છે અંબાણી પરિવારની વહુ બનતાની સાથે જ એમના પિતાની નેટ વર્થની વાત કરવામાં આવે તો અલગ અલગ દેશોમાં 26 શહેરોમાં એના 36થી વધુ સ્ટોર્સ છે. વિશ્વના 12 દેશોમાં હીરાનો બિઝનેસ કરે છે. 3000 કરોડથી વધારેની નેટવર્થ છે. હવે વાત કરી દઈએ તો મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીની. અનંત અંબાણી કે જેમના લગ્ન રાધિકા મર્ચન્ટ સાથે થયા છે. રાધિકા મર્ચન્ટ એટલે કે અંબાણી પરિવારની આ છેલ્લી વહુ. વાત કરવામાં આવે રાધિકા મર્ચન્ટની તો એમના પિતા પણ એક જાણીતા એવા બિઝનેસમેન છે જેમનું નામ વિરેન મર્ચન્ટ છે. નાના પુત્ર અનંત અને રાધિકાના લગ્ન થતાની સાથે જ તેઓ હંમેશા લાઇમલાઇટની નજીક રહેતા હોય છે. પરંતુ વાત કરવામાં આવે તો એમની આ રાધિકા મર્ચન્ટના પિતા વિરેન મર્ચન્ટ પણ મર્ચન્ટ ગ્રુપના ચેરમેન છે. આજે તેઓ પણ કરોડોની કંપની ચલાવે છે, જેમાં આ રાધિકા મર્ચન્ટ પણ ખૂબ ખાસ રીતે બિઝનેસ ચલાવે છે. બિઝનેસ વુમેન તરીકે ઓળખાતી રાધિકા મર્ચન્ટ પણ આજે એક બ્યુટીનેસના મામલામાં પણ તમામ લોકોને ટક્કર આપે છે. ત્યારે મુકેશ અંબાણીની સંપત્તિ સાથે તો કોઈ આવી ન શકે, પરંતુ જણાવી દઈએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી જેઓ રાયસીમાં તેમના 3 સાથીદારો કરતાં પણ ઘણા આગળ છે. ફોર્બ્સ અનુસાર $90 બિલિયન નેટવર્થ સાથે મુકેશ અંબાણી વિશ્વના 8મા અને દેશના એશિયાના સૌથી બીજા ધનિક વ્યક્તિ છે. બીજી તરફ એમના સૌથી અમીર વેવાઈની વાત કરીએ તો ઈશા અંબાણીના સસરા અજય પિરામલ આ મામલે સૌથી આગળ છે. નોંધપાત્ર રીતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપિટલાઇઝેશન 17 લાખ કરોડ રૂપિયાથી વધારે છે. જી હા દોસ્તો, આપ આ વિશે શું કહેવા માગો છો? આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તમને કયા વેવાઈ સૌથી વધારે અમીર લાગે છે નીચે કમેન્ટ કરજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો. તમારા ફેમિલી સાથે, ફ્રેન્ડ સાથે શેર કરવાનું ના ભૂલતા. અને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વહાલા દોસ્તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા જ વિડીયોઝની નોટિફિકેશન્સ તમને મળતી રહે સૌથી પહેલાં.